આજકાલ માર્કેટમાં વજન ઘટાડવાની દવાની એડ તમે ખૂબ જ જોતા હશો અને એને જ કારણે ઘણા બધા લોકો સાથે ફ્રોડ પણ થઈ જતો હોય છે. પરંતુ આજે ભારતના માર્કેટમાં એક દવા લોન્ચ થઈ છે અને એને સરકારના બધા જ માપદંડોનું પાલન પણ કર્યું છે. પરંતુ આ દવા કઈ છે, કેવી રીતના લેવાની છે, એનું નામ શું છે, કેટલો ફરક પડશે, શું ખરેખર વજન ઘટશે કે નહીં, આ જો તમારે જાણવું હોય ને તો ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. ડેનિશ ફાર્માસ્યુટિકલ કંપની, જેનું નામ છે નોવો નોર્વિક, એને પોતાની એક પોપ્યુલર દવા છે જેનું નામ છે ઓઝેમ્પિક, એને ભારતમાં લોન્ચ કરી નાખી છે. એક અહેવાલ પ્રમાણે એના 3 સ્ટ્રેન્થ ભારતમાં વેચાશે, જેમાં સૌથી પહેલા છે 0.25, બીજું છે 0.5 અને ત્રીજું છે 1 mg. આ જે દવા છે એને એક અઠવાડિયામાં એક વખત લેવાની હોય છે અને થોડાક મહિનાઓ સુધી લેવાનું ચાલુ રાખવામાં આવતું હોય છે. પણ એક મિનિટ, આ દવા તો વજન ઘટાડવા માટેની હતી ને? આપણે શરૂઆતમાં પણ એ જ વાત કરી હતી. તો તમને જણાવી દઉં કે એકચ્યુઅલમાં જે દવા છે એ ટાઈપ 2 ડાયાબિટીસના પેશન્ટ માટે બનાવવામાં આવેલી છે, નહીં કે વજન ઘટાડવાના ઉદ્દેશ્યથી આ દવા બનાવવામાં આવેલી છે, પરંતુ ઓફ બેનર આને વજન ઘટાડવાની દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. અને ના માત્ર અમુક દેશોમાં, લગભગ મોટા ભાગના દેશોમાં ખૂબ જ પ્રચલિત છે અને આ ભારતના માર્કેટમાં પણ હવે આ દવા આવી ચૂકી છે. જો આના ભાવની વાત કરીએ, એટલે કે પ્રાઇસની વાત કરીએ, તો કંપનીએ ભારત માટે ડોઝેસના મંથલી પ્રાઇસ જાહેર કર્યા છે, જેમાં 1 mg ડોઝ જે 1 મહિના માટે 11,175 માં પડશે, બીજો છે 0.5 mg નો ડોઝ જે મહિના માટે 10,170 રૂપિયામાં પડશે, અને ત્રીજો છે 0.25 જે મહિના માટે 8,800 રૂપિયામાં પડશે. આ બધાની વચ્ચે CDSCO એટલે કે ભારતમાં જે દવાને મંજૂરી આપી છે એ સંસ્થાએ તો આને ઓક્ટોબર 2025માં જ મંજૂરી આપી દીધી હતી, પરંતુ હવે છેક આને લોન્ચ કરવામાં આવી છે. FDA પ્રમાણે ઓઝેમ્પિક ડાયટ અને એક્સરસાઇઝ સાથે લેવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. આ સાથે આ દવા લેવાથી બ્લડ સુગર કંટ્રોલ થાય છે અને ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા અને હાર્ટ ડિસીઝ ધરાવતા લોકોમાં મેજર કાર્ડિયોવેસ્ક્યુલર રિસ્ક ઓછો થઈ જાય છે. હવે બીજો એક મોટો પ્રશ્ન કે આ વજન ઘટાડવામાં કઈ રીતે મદદરૂપ થઈ શકે છે. ઓઝેમ્પિક એક ઇન્જેક્શનની દવા છે જે તમારા શરીરમાં કુદરતી હાર્મોન GLP-1 ની નકલ કરે છે. હવે GLP-1 માં ન ખબર પડી હોય ને તો એને સરળ ભાષામાં તમને સમજાવું ને તો એ આપણા શરીરનો એક હાર્મોન છે. આપણા શરીરમાં એ હાર્મોન શું કામ કરે છે? તો આપણે જે ભોજન લઈએ છીએ એ જઠર સુધી પહોંચે છે, આપણે બધાને ખબર છે, પરંતુ એ જઠર બાદ નાના આંતરડામાં પછી મોટા આંતરડામાં પહોંચે છે. પરંતુ જે સમય દરમિયાન એ આપણા જઠરમાં જ હોય છે, એ એક હાર્મોન હોય છે. એ હાર્મોનનું નામ છે GLP-1. મહત્વનું છે કે આ જે દવા છે એ GLP-1 ને વધારવાનું કામ કરશે અથવા તો એની નકલ કરવાનું કામ કરશે. હવે જેવી રીતના આપણા શરીરમાં ભોજન જાય છે અને આપણને જ્યાં સુધી જઠરમાં ભોજન હોય છે ત્યાં સુધી આપણને ભૂખ નથી લાગતી, આ જે દવા છે એ પણ એ જ કામ કરશે. આ દવા લેવાથી તમારા મગજને એક સિગ્નલ જાય છે કે હવે તમે પૂરતું ખાઈ લીધું છે, વધુ ખાવાની જરૂર નથી. આનાથી તમને ઓછું ખાવાનું મન થશે અને જંક ફૂડની ઈચ્છા ઘટશે. બીજું છે, તમારા જઠરમાંથી તમારો જે ખોરાક છે એ નાના આંતરડામાં ધીરે ધીરે જાય છે, જેથી તમને ઘણા કલાકો સુધી ભૂખ નથી લાગતી અને આની વચ્ચે તમને નાસ્તો કરવાનું પણ મન નથી થતું. ત્રીજું અને મહત્વનું, તમે જેટલું ઓછું ખાશો એટલું જ તમારા શરીરમાં જે ચરબી હશે એ ઓછી થવા લાગશે. તો હવે તમને પ્રશ્ન થતો હશે કે કેટલો વજન ઘટશે? આ દવા લેવાથી 1 વર્ષની અંદર 10 થી 15% જેટલો ફરક પડી શકે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો એક વ્યક્તિ છે કે જેનું વજન છે 100 કિલોગ્રામ. એ વ્યક્તિ આ ઓઝેમ્પિક નામની જે દવા છે એ લેવાનું શરૂ કરે છે તો 1 વર્ષ બાદ માત્ર એનો જે વજન છે એ 10 થી 15 કિલો સુધી ઘટી શકે છે. તમને એમ થતું હશે કે આટલો બધો મોંઘો ડોઝ છે અને વર્ષ સુધી લીધા બાદ પણ માત્ર 10 થી 15 કિલો ઓછો થતો હોય તો ખરેખર જોવા જઈએ તો આ એક ખૂબ જ મોંઘી વાત કહી શકાય. પરંતુ મહત્વની વાત તો એ છે કે બીજી બાજુ ઘણા બધા લોકો એટલા બધા આળસુ થઈ ગયા છે કે એમની પાસે પૈસા તો છે પરંતુ એમની પાસે સમય નથી, અથવા તો એટલા બધા આળસુ થઈ ગયા છે કે તેઓ જીમમાં કે કસરત નથી કરી શકતા, જેને જ કારણે આ બધી જ દવાઓ ખૂબ જ પ્રચલિત પણ એટલી જ થતી હોય છે. પરંતુ આ દવા લેવાથી માત્ર ફાયદો થાય છે એવું નથી, આ દવા લેવાથી તમને નુકસાન પણ થઈ શકે છે. આ દવાથી ઘણા બધા સાઈડ ઇફેક્ટ પણ છે, જેમ કે તમારી પેનક્રિયાસમાં સોજો આવી શકે છે, પિત્તાશયની સમસ્યાઓ થઈ શકે છે, આની સાથે સાથે ઉબકા, ઉલટી, ઝાડા, પેટમાં દુખાવો અને કબજિયાત પણ થઈ શકે છે. તો આ કેટલાક એવી બાબતો છે કે જે ખૂબ જ ધ્યાનમાં રાખવી જરૂરી છે. પરંતુ આ બધાની જ વચ્ચે એક મોટી વાત, અમે કોઈ નિષ્ણાત નથી, અમે કોઈ ડૉક્ટર નથી. અમે જે પણ માહિતી આપેલી છે એ અમને જે રિસર્ચ કરીને જે માહિતી મળેલી છે એ જ અમે તમારા સુધી પહોંચાડેલી છે. હવે જો તમારે આ દવા લેવી હોય ને તો ખાસ કરીને તમારે ડૉક્ટરને મળવું ખૂબ જ જરૂરી છે. ડૉક્ટરના પરામર્શ કર્યા વગર આ જો દવા લેવામાં આવશે તો ખરેખર આગળના સમયમાં તમને મોટા નુકસાન થઈ શકે છે. એટલા માટે થઈને અમારી ખાસ હાથ જોડીને વિનંતી છે કે જો તમારે દવા લેવી હોય તો સૌથી પહેલાં તમારે ડૉક્ટરને મળવું જ પડશે.
જ્યારે આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.